ગોપાલલાલ સંપ્રદાયના જેટલા લોકો અહીંયા બેઠા છે બધાને તો ખબર જ છે, પણ એ સિવાયના જે લોકો હોય એ લોકોને માટે થઈને અહીંયા જે ચિત્રજી પધરાવેલું છે એ વાંઝા જ્ઞાતિ જે ભગવાનને માને એ શ્રી વલ્લભાચાર્યજીના વંશજોમાંથી ગોપાલલાલજી મહારાજ છે. ગુરુ મહિમા જોવો હોય તો આ ગોપાલલાલ સંપ્રદાયમાં દેખાય. ભગવાનની પણ પૂજા નહીં, પોતાના ગુરુની પૂજા. ગુરુ ભક્તિ ગોપાલલાલ સંપ્રદાયમાં ખૂબ જ છે. આજે એ ગોપાલલાલજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ એ છે. સહુજ ગોપાલલાલ સંપ્રદાયને માનનારા વિશ્વભરના બધા જ વૈષ્ણવોને આદર સાથે ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો. આચાર્યોએ પ્રગટ થઈને બહુ લીલાઓ કરી. આચાર્યોએ આપણા ઉપર બહુ અનુગ્રહ કર્યો છે. પોતપોતાના માર્ગ પ્રમાણે વૈષ્ણવોને ભગવત પ્રાપ્તિ કરાવવા માટે થઈને ખૂબ દાખલો કર્યો છે. અલગ અલગ સ્થાનોની અંદર મંદિર બિરાજે, પાદુકાઓ વગેરે બિરાજતું હોય. આપની સામે કથા કહેવાનો અવસર મળ્યો છે. એમાં 2-3 વસ્તુઓ છે. એમાં એક આ ગોપાલલાલજી પણ કારણ છે. મારા કાકા, મારા દાદા, મારા પરદાદા, અમારે 2-3 પેઢીથી ગોપાલલાલજીની જ હવેલીમાં મુખિયાજીઓ તરીકે સેવા થઈ. પોરબંદરમાં એ શીતલા ચોકની એ દરબારગઢ છે, એની પાછળની સાઈડમાં જે લગભગ 401 વર્ષ જૂની હવેલી, અને એ ગોપાલલાલની હવેલીમાં જ અમે નાના મોટા થયા. એટલે જે શ્રી કૃષ્ણ હોય છે તો પછી ખબર પડી. પહેલા જૈનમાં તે દિન સાંભળતા હતા એ તો જે ગોપાલ જ હતું. તો ગુરુદેવ ગોપાલલાલજીનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે. આપણે સૌ ધન્ય છીએ, કારણ કે આપણને સૌને પરમાત્મા એવો અવસર આપ્યો કે આપણે ગુરુ ગોપાલલાલના ચરણમાં. એટલા માટે મને આની પહેલા પણ મને યાદ આવ્યું એટલે મેં આપને કહ્યું હતું, બીજા બધા લોકો ગુરુ કરવા માટે થઈને અલગ અલગ જગ્યાએ શોધતા હશે. જે વાંઝા જ્ઞાતિમાં જન્મે એને જન્મથી જ ગુરુ ગોપાલલાલ છે. એને ક્યાંય ફરવાની, રખડવાની, હેરાન થવાની જરૂર નથી.